નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી પ્રાંતિજના માવાની મુવાડી ગામ ખાતે કપિરાજનો આતંક આવ્યો છે સામે. સાબરકાંઠા પ્રાંતિજના માવાની મુવાડી ગામમાં કપિરાજે આતંક મચાવ્યો છે, જેમાં ગામના એક નાના બાળકને કપિરાજે બચકા ભર્યા હતા. ત્યારે ગામમાં ભયનો માહોલ ઊભો થયો હતો. બાળક પ્રવીણ એટલે કે પન્નુ મનોજસિંહ ઝાલાને ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો અને બાળકના પિતા મનોજસિંહ ઝાલાએ પત્રકાર જીતુભા રાઠોડને આ બાબતે જાણ કરી હતી. પત્રકાર જીતુભા રાઠોડ દ્વારા પ્રાંતિજ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરાઈ હતી. ત્યારે પ્રાંતિજ ફોરેસ્ટના આરએફઓ પ્રજાપતિની ટીમના પ્રિયંકાબેન પટેલ, જીતેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર તાબડતોડ માવાની મુવાડી ગામે પહોંચી કપિરાજને ભારે જહેમત બાદ 3 થી 4 કલાકની મહેનત બાદ પાંજરામાં પૂરી યોગ્ય સ્થળ પર લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. આમ ફોરેસ્ટ વિભાગની પ્રશંસનીય કામગીરીને લઈને ગામ લોકોએ રાહતના શ્વાસ લીધા હતા અને ગામના લોકોએ ફોરેસ્ટ વિભાગની ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.